બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના મોરવાડા ગામે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની ખાલી જગ્યા ભરવા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં કુલ 32 અરજદારોની અરજી પ્રાપ્ત થઈ હતી। 30/7/2025ના રોજ અરજદારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા। જોકે અરજદારોના આક્ષેપ અનુસાર સમગ્ર પ્રક્રિયા અગાઉથી સેટિંગ હેઠળ નક્કી કરાયેલ હોવાનું જણાઈ આવે છે। કેટલાક ઉમેદવારોનો દાવો છે કે તેમને માત્ર નામ પૂછીને પાછા મોકલી દેવામાં આવ્યા અને તેમના અસલ દસ્તાવેજોનું વેરિફિકેશન પણ કરવામાં આવ્યું નહોતું। અરજદારો અનુસાર જે ઉમેદવારને ઓર્ડર આપવામાં આવ્યો છે તે હાલમાં એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે અંદાજિત 55,000 માસિક પગાર પર નોકરી કરે છે અને તેનો ભાઈ જીઆરડીમાં ફરજ બજાવે છે। હવે અરજદારો પ્રશ્ન ઉઠાવે છે કે એક વ્યક્તિ એક સાથે બે જગ્યાએ નોકરી કેવી રીતે કરી શકે। તેમનો એવો પણ આક્ષેપ છે કે મામલતદાર અને નાયબ મામલતદારે મળીને આ ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર સાથે ઓર્ડર આપ્યો છે। આખી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જણાતા અન્ય ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓ નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી રહ્યા છે। મોરવાડા કેન્દ્ર 33 ની અંદર મધ્ય ભોજનની અંદર ભરતી કરવામાં આવી છે, બરાબર। એ બધી ખોટો રીતે કરી છે, કારણ કે હું તો વિકલાંગ નહીં પણ કે ભરતી કરવાની છે, બરાબર। અત્યારે માણસ એન્જિનિયરમાં નોકરી કરે છે, બરાબર। એ કારણે બધું ખોટું જ છે, આ બધી બેદરકારીના કારણે કોઈ કાગળે તપાસ નથી, કોઈને ડાયરેક્ટ એમને ભરતી આ બધી લાગવાના કારણે પૈસા માણસે કરાયા છે। અમારી પાસે પૈસા કાંઈ છે નહીં, બરાબર। પૈસાના કારણે બધું થયું છે આ બધું કામ, બે કામ। મોડા શાળાની અંદર જે સંચાલક તરીકેની ભરતી કરવામાં આવી છે તેની અંદર જે ઓર્ડર કરવામાં આવ્યો છે તે વ્યક્તિ જ્યાંથી ઓર્ડર થયો ત્યાંથી હાજર રહેતા નથી, અથવા તો એ ઓર્ડર જે કર્યો છે એ ગેરકાયદે રીતે કર્યો છે તેની કોઈ તપાસ કરી નથી। જ્યારે અમે ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા ત્યારે કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા નથી અને અમારી એવી માંગ છે કે ઓર્ડર રદ કરવામાં આવે, ગેરકાયદેસર છે। જે ભાઈ છે જે અનિલભાઈ પરમાર અનિલભાઈ શંકરભાઈ એ હાજર નથી, છતાં એ ભાઈનું નામ ચાલે છે। જો આ ભરતી રદ નહીં કરવામાં આવે તો અમે આગળ કાર્યવાહી કરીશું। મોરવાડા કેન્દ્ર નંબર 33ની અંદર જે કાંઈ સંચાલક તરીકેની ભરતી કરવામાં આવી છે તે સદંતર ખોટી કરવામાં આવી છે। આજે અમે સોયગામ તાલુકાની અંદર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। જો કદાચ આ ભરતી રદ કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું। હાલ મળતી માહિતી મુજબ પરમાર અનિલભાઈ શંકરભાઈનો ઓર્ડર થયેલ છે, જે તારીખ 1 તે કરીને આજ 6 તારીખ થઈ ત્યાં સુધીમાં શાળામાં હાજર થયેલ નથી। મળતી માહિતી મુજબ તે અમદાવાદ ખાતે સિવિલ એન્જિનિયરની અંદર ફરજ બજાવે છે અને તેનો ભાઈ જીઆરડીની અંદર પણ નોકરી કરે છે। જો આ ભાઈનો ઓર્ડર રદ કરવામાં નહીં આવે તો હું હાઈકોર્ટ સુધી જવા માટે તૈયાર છું।